નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? 13મા ચેપ્ટરનો આ 11મો લેક્ચર છે. મેઇન 3 થિયરીઓ એટલે કે વિદ્યુત મોટર અને 2 ટાઈપના જનરેટર. આ થિયરીઓ આપણે અગાઉના લેક્ચરમાં ભણી ગયા. તેમાં એસી જનરેટર અને ડીસી જનરેટર એ બંને વિશે આપણે વાત કરી અને એ બંને થિયરીઓ આપણે કમ્પ્લીટ ડિટેલમાં ભણ્યા. 4 માર્કની થિયરીઓ હતી. ત્યારબાદ આપણે છેલ્લી એવી વાત થઈ ગઈ કે એસી પ્રવાહ અને ડીસી પ્રવાહ શું છે તેના વિશે આપણે આગળના લેક્ચરમાં માહિતી લઈશું. તો આજે જ ભણવાનું છે એસી પ્રવાહ અને ડીસી પ્રવાહ. તેના અમુક ફાયદા અને ગેરફાયદા પણ છે, તે પણ આપણે આ લેક્ચરમાં જોઈશું. બરાબર છે. તો સૌથી પહેલા શરૂ કરીએ ડીસી પ્રવાહ. તો ડીસી પ્રવાહ વિશે સમજૂતી આપો અને તેના ઉપયોગો જણાવો કે ડીસી પ્રવાહ ક્યાં ક્યાં ઉપયોગ થાય છે. બંનેનું પોતપોતાનું અગત્ય છે. એસી પ્રવાહ પણ ઉપયોગમાં આવે છે, ડીસી પ્રવાહ પણ ઉપયોગમાં આવે છે. તો બંને કઈ કઈ જગ્યાએ ઉપયોગ થાય છે તે પણ આજે જોઈશું. સવાલ આ રીતે પૂછાઈ શકે તમને 2 માર્કમાં અથવા 3 માર્કમાં કે ભાઈ ડીસી પ્રવાહ વિશે સમજૂતી આપો અને તેના ઉપયોગો જણાવો. તો આ ડીસી પ્રવાહની આકૃતિ છે કે જેમાં સમયની સાથે પ્રવાહ અચળ રહે છે અને એક જ દિશામાં છે. જો આ રીતે આલેખ હોય, આ y અક્ષ અને આ x અક્ષ, અહીંયા 0 છે. બરાબર છે. તો જો x અક્ષને સમયના અક્ષ તરીકે લઈએ તો આ જે પ્રવાહ છે એ એક જ દિશામાં, ધન દિશામાં જ વહે છે અને અચળ છે. બરાબર છે. તો જે પ્રવાહ સમયની સાથે પોતાની દિશા બદલતો ન હોય તેવા પ્રવાહને એક દિશીય પ્રવાહ કહે છે, કોન્સ્ટન્ટ ડાયરેક્ટ કરંટ. બરાબર. તો ડીસી પ્રવાહ વિશેની સમજૂતીમાં સૌપ્રથમ તેની વ્યાખ્યા લખી. જે પ્રવાહ સમય સાથે પોતાની દિશા ન બદલે તેવા પ્રવાહને એક દિશીય પ્રવાહ અથવા તો ડીસી પ્રવાહ કહે છે. જ્યારે કોષ, તો ડીસી પ્રવાહ ક્યાંથી મળે આપણને? ડીસી પ્રવાહ જોઈતો હોય તો હું તમને સિમ્પલી કહી દઉં કે જે જગ્યા પર આપણે વિદ્યુત પ્રવાહને અથવા વિદ્યુત ઉર્જાને સ્ટોર કરીને રાખીએ છીએ, કોઈ પણ સેલ આધારિત હોય, જેમ કે ઘડિયાળનો સેલ છે, મોબાઈલ ફોનની બેટરી છે, લેપટોપની બેટરી છે, ટોર્ચની બેટરી છે, બરાબર છે. તો એ બધા સંગ્રહિત કોષો કહેવાય, સ્ટોરેજ ડિવાઇસ કહેવાય. તો સ્ટોરેજ ડિવાઇસમાંથી મોટા ભાગે આપણને ડીસી પ્રવાહ મળતો હોય છે. બરાબર છે. જે સેલ છે, જે કોષ છે, વિદ્યુત કોષ, જેમાં વિદ્યુત ઉર્જા સ્ટોર કરી શકાય, તો તેવા બધા સેલમાંથી, બધા કોષમાંથી, બધા સ્ટોરેજ ડિવાઇસમાંથી આપણને ડીસી પ્રવાહ મળતો હોય છે, જે સમયની સાથે અચળ રહે છે. બરાબર છે. તો ઘડિયાળનો સેલ હોય તેમાં 2 છેડા હોય છે, એક ધન અને ઋણ. જો તમે ઘડિયાળના પેલો બટન સેલ આવે છે જે ગોળ આકારનો, બરાબર, બટન ટાઈપનો, એમાં તમે ધ્યાનથી જોશો તો પ્લસ અને માઈનસ લખેલું હોય આગળ પાછળ. અથવા તમે પેલો પેન્સિલ સેલ લેશો તો એની ઉપર પણ એક સાઈડ પ્લસ અને એક સાઈડ માઈનસ લખેલું હોય છે. બરાબર છે. તો તેમાં વિદ્યુત પ્રવાહ હંમેશા પ્લસમાંથી માઈનસમાં એક જ દિશામાં જાય છે. બરાબર છે. આથી આવા સ્ટોરેજ ડિવાઇસો હંમેશા ડીસી પ્રવાહ આપે છે, કારણ કે હંમેશા પ્લસ થી માઈનસ તરફ જ જાય છે, કોઈ દિવસ માઈનસ થી પ્લસ તરફ આવતા નથી અને સમય સાથે પોતાની દિશા જાળવી રાખે છે, અચળ રાખે છે. એટલા માટે આવા ડિવાઇસ ડીસી પ્રવાહ આપે છે. ઠીક છે. તો આગળ વધી, જ્યારે કોષ, સેલ કે બેટરી ડીસી પ્રવાહના ઉપયોગમાં લેવામાં આવે ત્યારે સમય સાથે પોતાની ઉર્જા તેની ઘટે છે. બરાબર છે. આપણે પેન્સિલ સેલ ઉપયોગમાં લઈએ રિમોટમાં અથવા તો ઘડિયાળમાં અથવા કોઈ પણ જગ્યાએ, ત્યારે સમય સાથે, તો મોબાઈલની બેટરી લઈએ, બેસ્ટ એક્ઝામ્પલ. મોબાઈલની બેટરી આપણે યુઝમાં લઈએ છીએ ત્યારે સમય સાથે તેની ઉર્જા ઘટતી જાય છે. આથી તેનો વોલ્ટેજ પણ ડાઉન થતો જાય છે અને પરિણામે વિદ્યુત પ્રવાહ ઘટે છે. એટલા માટે બેટરી ડેડ થઈ જાય છે. બરાબર છે. તો જ્યારે કોષ, સેલ કે બેટરી ડીસી પ્રવાહના ઉપયોગમાં લેવામાં આવે છે ત્યારે સમય સાથે તેની ઉર્જા ઘટે છે. તેથી વોલ્ટેજ ઘટે છે અને વિદ્યુત પ્રવાહ પણ ઓછો મળે છે. એટલે સમય જતાં વિદ્યુત પ્રવાહ તેમાંથી ઓછો મળે છે, બેટરીમાંથી. ત્રીજો મુદ્દો, બેટરી એટલે કે સેલમાં પ્રવાહ હંમેશા ધનથી ઋણ એટલે કે એક જ દિશામાં વહે છે. બરાબર છે. બેટરીમાં હંમેશા પ્રવાહ ધનથી ઋણ એક જ દિશામાં મળે છે. આથી બેટરી દ્વારા મળતો પ્રવાહ એક જ દિશામાં હોવાથી આવા પ્રવાહને ડીસી પ્રવાહ અથવા એક દિશીય પ્રવાહ કહે છે, જે આપણે આગળ વાત થઈ. અને જે જનરેટર ડીસી પ્રવાહ ઉત્પન્ન કરે તેવા જનરેટરને ડીસી જનરેટર કહે છે. ડીસી જનરેટરના લાસ્ટમાં પણ આ મુદ્દો આવી ગયો કે ભાઈ જે જનરેટર ડીસી પ્રવાહ ઉત્પન્ન કરે તેવા જનરેટરને ડીસી જનરેટર કહે છે અને જે જનરેટર એસી પ્રવાહ ઉત્પન્ન કરે તેવા જનરેટરને એસી જનરેટર કહે છે. બરાબર છે. પ્રવાહનો ઉપયોગ ક્યાં થાય? કારણ કે અહીંયા લખેલું છે કે ભાઈ ઉપયોગો જણાવો, તો આપણે ઉપયોગો લખવા ખાસ અગત્યના સવાલમાં આ ધ્યાન રાખવાનું, જેટલા સવાલો પૂછાય બધાના જવાબ લખવાના તમારે. બરાબર. એટલે કોઈ વસ્તુ ભૂલાઈ ના જાય. ઉપયોગો પૂછેલા હોય તો ઉપયોગો લખો. ડીસી પ્રવાહનો ઉપયોગ
રેડિયોમાં, ઘડિયાળ, સેલફોન, રિમોટ, ટોર્ચ વગેરેમાં થાય છે. જે ડિવાઇસમાં સ્ટોરેજ ડિવાઇસ આવતું હોય, સ્ટોરેજ બેટરી આવતી હોય, તેવા બધાના ઉદાહરણ તમે લખી શકો. રેડિયોમાં પણ સેલ આવે, ઘડિયાળમાં પણ સેલ આવે, સેલફોનમાં બેટરી આવે, રિમોટમાં પણ પેન્સિલ સેલ આવે, ટોર્ચમાં પણ પેન્સિલ સેલ આવે. બરાબર. તો આ બધા ડિવાઇસની અંદર ડીસી પ્રવાહનો ઉપયોગ થાય છે. બરાબર છે. હવે ડીસી વિશે આપણે સમજ લીધી. હવે આગળનો ટોપિક જોઈએ એસી. ઘણી વખત તમને એસી અને ડીસી વચ્ચેનો તફાવત પણ પૂછી નાખે, તો તમે આ બધા મુદ્દામાંથી જે તમને તફાવતના મુદ્દાઓ લાગે તે તમે એસી અને ડીસી ના તફાવતના મુદ્દામાં લખી શકો. તો હવે જોઈએ એસી પ્રવાહની આકૃતિ અને તેના ઉપયોગો. ત્યારબાદ એસી પ્રવાહ વિશે સમજૂતી લઈએ થોડી ઘણી. એસી પ્રવાહ શું છે? તો ભાઈ જે વિદ્યુત પ્રવાહની દિશા કે મૂલ્ય, જે વિદ્યુત પ્રવાહની દિશા કે મૂલ્ય સમય સાથે બદલાય છે તેવા પ્રવાહને પ્રત્યાવર્તી પ્રવાહ અથવા ઉલટસુલટ પ્રવાહ અથવા એસી પ્રવાહ કહે છે. ત્રણ નામથી તમને આ ટોપિક પૂછી શકે. પ્રત્યાવર્તી પ્રવાહ અથવા ઉલટસુલટ પ્રવાહ અથવા અલ્ટરનેટિંગ કરંટ અથવા એસી કરંટ. બરાબર છે. અલ્ટરનેટિંગ કરંટ એટલે એસી કરંટ થાય, પણ ત્રણ નામ છે અલગ અલગ. પ્રત્યાવર્તી પ્રવાહ, ઉલટસુલટ પ્રવાહ અથવા એસી પ્રવાહ. બરાબર. કોને કહેવાય? તો કે જે વિદ્યુત પ્રવાહની દિશા કે મૂલ્ય સમય સાથે બદલાય છે તેવા વિદ્યુત પ્રવાહને પ્રત્યાવર્તી પ્રવાહ અથવા ઉલટસુલટ પ્રવાહ અથવા એસી પ્રવાહ કહે છે. બરાબર છે. જો આ રીતે વિદ્યુત પ્રવાહ સમયની સાથે પોતાની દિશા બદલે છે. ઠીક છે. જે રીતે પૂંછડું પરિભ્રમણ કરે છે એ રીતે વિદ્યુત પ્રવાહ સમયની સાથે બદલાય છે. કારણ કે એસી જનરેટરમાં આપણે જોયું તો, જો તમે એસી જનરેટર ફરીથી યાદ કરો તો વિદ્યુત પ્રવાહ થોડીવાર આ દિશામાં, થોડીવાર આ દિશામાં, થોડીવાર આ દિશામાં, થોડીવાર આ દિશામાં, એ રીતે ગેલ્વેનોમીટર આવર્તન દર્શાવતું હતું. ઠીક છે. તો એ જ રીતે છે. જે રીતે ગેલ્વેનોમીટર આવર્તન દર્શાવે છે એ પ્રમાણે વિદ્યુત પ્રવાહ પોતાની દિશા બદલે છે. આ જમણી તરફ મેક્સિમમ, પછી ગેલ્વેનોમીટર 0 પર આવી ગયું, પછી ડાબી બાજુ ગેલ્વેનોમીટર મેક્સિમમ, પછી ગેલ્વેનોમીટર 0 પર આવી ગયું, પછી જમણી દિશામાં ગેલ્વેનોમીટર મેક્સિમમ, પછી 0 પર, પછી ડાબી બાજુ મેક્સિમમ. એ રીતે ગેલ્વેનોમીટર 0, ડાબી દિશામાં મેક્સિમમ, પછી 0, જમણી દિશામાં મેક્સિમમ, પછી 0. આ રીતે. તો જેમ ગેલ્વેનોમીટર આ રીતે આવર્તન દર્શાવે છે એ જ રીતે વિદ્યુત પ્રવાહ પોતાની દિશા બદલે છે. તો આ રીતે મળતા પ્રવાહને એસી પ્રવાહ અથવા ઉલટસુલટ પ્રવાહ અથવા પ્રત્યાવર્તી પ્રવાહ કહે છે. બરાબર છે. હવે જો આ આલેખ આખો થઈ ગયો અને આવો આલેખ, આવો ચાર્ટ, આવું પહેલા તમે ભણી ચૂક્યા છો અને 9મા ધોરણમાં તમારે સાઉન્ડના ચેપ્ટરમાં, બરાબર, ધ્વનિવાળા ચેપ્ટરમાં આ આકૃતિ આવતી અને તેમાં તરંગ લંબાઈ, આવૃત્તિ, બરાબર છે, પછી આવર્તકાળ, આવા બધા શબ્દો આવતા. જો તમે યાદ કરો તો 9મા ધોરણનો. તો આવર્તકાળ કોને કહેવાતો? ફરીથી રિકોલ કરો, યાદ કરો, મેમરાઇઝ કરો. આવર્તકાળ કોને કહેવાતો? એક ચક્ર પૂર્ણ કરવા માટે લાગતો સમય, તેને કહેવાય આવર્તકાળ. તો જો હું અહીંયાથી સ્ટાર્ટ કરું તો અહીંયા ફરી પાછો ક્યારે આવે છે? આટલો. તો આટલો સમય જે છે એને ટી, કેપિટલ ટી એટલે કે આવર્તકાળ કહેવાય. હું અહીંયાથી અહીંયા પણ લઈ શકું, અહીંયાથી અહીંયા પણ લઈ શકું, અહીંયા પણ લઈ શકું. મતલબમાં એક ચક્ર, એક પરિભ્રમણ પૂર્ણ કરતા લાગતો સમય, તેને કહેવાય આવર્તકાળ. બરાબર છે. એટલે અહીં આવર્તકાળ ટી છે. અહીંયાથી અહીંયા સુધી ટી છે. જો અહીંયાથી આટલું અડધું પરિભ્રમણ થયું એટલે અહીંયા t/2 લખેલું છે. અહીંયાથી આટલું બીજું અડધું પરિભ્રમણ થયું એટલે અહીંયા આખો કેપિટલ T લખેલું છે. એટલે કે એક પરિભ્રમણ પૂર્ણ કરતા લાગતો સમય એટલે છે T, કેપિટલ T. એટલે કે ગૂંચળાને એક ચક્ર, જે પેલું ગૂંચળું હતું આપણે એસી જનરેટરમાં, એ ગૂંચળાને એક પરિભ્રમણ પૂર્ણ કરતા લાગતો સમય એના જેટલો હોય છે. કોણ? આવર્તકાળ. આવર્તકાળ T છે એટલે કે ગૂંચળાને અથવા તો ABCD જે લંબચોરસ ગૂંચળું હતું એને એક પરિભ્રમણ પૂર્ણ કરતા લાગતો સમય એટલે કેપિટલ T, આવર્તકાળ. હવે f એટલે આવૃત્તિ, સ્મોલ f. યાદ છે ને 9મા ધોરણનું? f = 1/t. એ એસી ની આવૃત્તિ છે જે ગૂંચળાના પરિભ્રમણની આવૃત્તિ જેટલી હોય છે. કેપિટલ T એટલે આવર્તકાળ અને સ્મોલ f એટલે આવૃત્તિ. આવૃત્તિની વ્યાખ્યા યાદ છે? આવૃત્તિની વ્યાખ્યા યાદ છે? એક સેકન્ડમાં થતા દોલનોની સંખ્યા, તેને કહેવાય આવૃત્તિ. યાદ છે? એક સેકન્ડમાં થતા પૂર્ણ દોલનોની સંખ્યાને આવૃત્તિ કહે છે. અને આવર્તકાળ કોને કહેવાય?
કે એક દોલન પૂર્ણ થતા લાગતો સમય તેને કહેવાય આવર્તકાળ. તો અહીંયા બંને શબ્દો છે, આવૃત્તિ છે અને આવર્તકાળ છે. તો f 1/t આ સૂત્ર પણ હતું નવા ધોરણમાં. f 1/t એટલે કે આવર્તકાળનો વ્યસ્ત એ AC ની આવૃત્તિ છે જે ગૂંચળાના પરિભ્રમણની આવૃત્તિ જેટલી હોય છે. ભારતમાં, ઇન્ડિયામાં IMP 7 MCQ માં 1-2 વાક્યમાં આ મુદ્દો. ભારતમાં ઘરગથ્થુ ઉપયોગ માટે એટલે કે આપણા હોમ યુસેજ માટે, ડોમેસ્ટિક યુસેજ માટે આવૃત્તિ કેટલી હોય છે અને વોલ્ટેજ કેટલો હોય છે? 220 વોલ્ટ AC પ્રવાહ મળે છે. 220 વોલ્ટનો AC પ્રવાહ મળે છે અને 50 હર્ટ્ઝ ની આવૃત્તિ. હર્ટ્ઝ એ આવૃત્તિનો એકમ છે ભાઈ, હર્ટ્ઝ આવૃત્તિનો એકમ છે, બરાબર? તો ભારતમાં AC પ્રવાહ આવે છે તો AC ની આવૃત્તિ કેટલી છે? 50 હર્ટ્ઝ અને વોલ્ટેજ કેટલો મળે છે? 220. આ ઇન્ડિયા માટે છે. અમેરિકા માટે અલગ છે. અમેરિકામાં DC આવે છે, ત્યાં 110 વોલ્ટ DC છે અને જે AC છે ત્યાં 60 હર્ટ્ઝ નું છે, બરાબર છે? પણ ઇન્ડિયા માટે તમે યાદ રાખો, ઇન્ડિયા માટે 220 વોલ્ટ AC અને 50 હર્ટ્ઝ આવૃત્તિ વાળો પ્રવાહ વપરાય છે, બરાબર છે? હવે હું તમને બીજી વસ્તુ કહું. મેં તમને એવું કીધું હતું કે AC પ્રવાહના થોડા ઘણા દાખલાઓ છે. દાખલાઓ તો નથી પણ કન્સેપ્ટ છે જે કદાચ તમને થોડા ટ્વિસ્ટ કરીને પૂછી શકે. અહીંયા જુઓ, આટલો એક દોલન થયું ને, તો એક દોલન પૂર્ણ કરતા લાગતો સમય એને શું કહેવાય? આવર્તકાળ, બરાબર? તો એક દોલનમાં ટોટલ વિદ્યુત પ્રવાહે દિશા કેટલી વખત બદલી? દિશા કેટલી વાર બદલી? 2 વાર બદલી ને. એક અહીંયાથી દિશા ચેન્જ કરી, અહીંયાથી દિશા ચેન્જ કરી. તો ટોટલ એક પરિભ્રમણમાં 2 વાર દિશા બદલે. એક પરિભ્રમણમાં વિદ્યુત પ્રવાહ 2 વાર પોતાની દિશા બદલે છે. હું તમને એમ કહું કે એક સેકન્ડમાં ટોટલ 50 દોલનો થાય છે. એક સેકન્ડનો સમયગાળો, એમાં 50 વખત દોલન થાય તો એની આવૃત્તિ કેટલી હશે? આ તરંગની આવૃત્તિ કેટલી હશે? તો 50 હર્ટ્ઝ. કારણ કે એક સેકન્ડમાં થતા દોલનોની સંખ્યા તેને કહેવાય આવૃત્તિ. તો એક સેકન્ડમાં 50 દોલન થાય તો આવૃત્તિ કેટલી હશે? 50 હર્ટ્ઝ. ઠીક છે? તો જો 50 હર્ટ્ઝ આવૃત્તિ હોય એનો મતલબ કે એક સેકન્ડમાં 50 વખત દોલન થયા, બરાબર છે? અહીંયાથી આવ્યા એક દોલન, અહીંયાથી આવ્યું બીજું દોલન, તો આટલામાં કેટલા દોલન થયા? 2 દોલન થયા ને. તો આ 2 દોલનમાં ટોટલ દિશા કેટલી વખત ચેન્જ કરી? 1 2 3 અને 4. તો 2 દોલનમાં 4 વાર દિશા ચેન્જ થઈ. સમજો છો? 2 દોલનમાં ટોટલ 4 વાર દિશા ચેન્જ થઈ. તો હવે હું ફરી પાછું આ એક્ઝામ્પલ લઉં કે ભાઈ 50 દોલન થયા 50 હર્ટ્ઝ આવૃત્તિએ, તો ટોટલ દિશા કેટલી વાર ચેન્જ થાય? 100 વાર, હે ને? 1 અને નીચેથી 2 એટલે એક દોલન. એક દોલનમાં 2 વાર દિશા ચેન્જ થઈ. તો 50 દોલનમાં કેટલી વાર દિશા ચેન્જ થાય? 100 વાર દિશા ચેન્જ થાય. ઠીક છે? તો 50 હર્ટ્ઝ ની આવૃત્તિ હોય તો વિદ્યુત પ્રવાહ કેટલી વાર પોતાની દિશા ચેન્જ કરે? 100 વાર. અને 50 હર્ટ્ઝ નો મતલબ શું? કે એક સેકન્ડમાં 50 વખત દોલન કરે. અને 50 વખત દોલન કરે તો એક સેકન્ડમાં કેટલી વાર દિશા ચેન્જ કરે? 100 વાર દિશા ચેન્જ કરે. ખ્યાલ આવે છે તમને? એક સેકન્ડમાં 50 દોલન થાય તો આવૃત્તિ થઈ 50 હર્ટ્ઝ અને એક દોલનમાં 2 વાર દિશા ચેન્જ કરે. તો 50 દોલનમાં કેટલી વખત દિશા ચેન્જ કરે? 100 વાર દિશા ચેન્જ કરે. એટલા માટે તેથી AC પ્રવાહ એક સેકન્ડમાં 100 વખત પોતાની દિશા બદલે છે, બરાબર? તો આ કન્સેપ્ટ યાદ રાખજો કે ભાઈ એક દોલનમાં AC પ્રવાહ 2 વાર પોતાની દિશા ચેન્જ કરે છે અને આવૃત્તિ કોને કહેવાય? તો કે ભાઈ એક સેકન્ડમાં થતા દોલનોની સંખ્યા. એક સેકન્ડમાં 50 દોલન થાય તો આવૃત્તિ 50 હર્ટ્ઝ કહેવાય અને એક દોલનમાં 2 વાર દિશા ચેન્જ કરે તો 50 દોલનમાં 100 વાર દિશા ચેન્જ થાય. આના આધારે બીજા બહુ બધા એક્ઝામ્પલ લઈ શકાય. દાખલા તરીકે હું તમને કહું કે ભાઈ કોઈ વિદ્યુત પ્રવાહ એવો છે કે જે એક સેકન્ડમાં 80 વાર પોતાની દિશા ચેન્જ કરે. એક સેકન્ડમાં 80 વાર પોતાની દિશા ચેન્જ કરે છે. તો 80 વાર પોતાની દિશા ચેન્જ કરતા હોય તો દોલન કેટલા થયા હશે? 40, હે ને? કારણ કે એક દોલનમાં 2 વાર દિશા ચેન્જ કરે. તો 80 વાર દિશા ચેન્જ થઈ હોય તો દોલન કેટલા હશે? અડધા, 40, હે ને? તો એક સેકન્ડમાં 40 દોલન થતા હોય તો તેની આવૃત્તિ કેટલી હશે? 40 હર્ટ્ઝ. તો તમને સવાલ એવો પૂછે કે ભાઈ કોઈ એક વિદ્યુત પ્રવાહે પોતાના
1 સેકન્ડના સમયગાળા દરમિયાન 80 વખત દિશા ચેન્જ કરે, દિશા બદલે છે, તો તેની આવૃત્તિ કેટલી હશે? એ એસી પ્રવાહની આવૃત્તિ શોધો. આવું પૂછી નાખે તમને એમસીક્યુમાં ટ્વિસ્ટ કરીને, બરાબર? તો તમને ખ્યાલ હોવો જોઈએ કે ભાઈ એક દોલનમાં 2 વાર દિશા ચેન્જ થાય, તો 80 વખત દિશા ચેન્જ થઈ હોય તો ટોટલ 40 દોલનો હશે, અને 1 સેકન્ડમાં 40 દોલનો, તો તેની આવૃત્તિ હશે 40 હર્ટ્ઝ, બરાબર? તો આ રીતે એક્ઝામ્પલ પૂછી શકે તમને. તેથી એસી પ્રવાહ 1 સેકન્ડમાં 100 વખત પોતાની દિશા બદલે, બરાબર? ફરી પાછા આવી જઈએ. રેફ્રિજરેટર, પંખો, મિક્સર, વોશિંગ મશીન, ટીવી, આ બધા જ સાધનોમાં એસી પ્રવાહનો ઉપયોગ થાય છે. ઠીક છે? તો એસી પ્રવાહ સમજી લીધું. હવે નાના મોટા 2-3 મુદ્દા હોય કે ભાઈ એસી પ્રવાહ ના અમુક ફાયદા હોય અને ડીસી પ્રવાહના અમુક ગેરફાયદા હોય, તો એ પણ ભણી લઈએ સાથે સાથે, બરાબર? નાનો મોટો ટોપિક છે. ઠીક છે? તો એસી પ્રવાહ અને ડીસી પ્રવાહની સાથે આ કવર થઈ જાય. ત્યારબાદ જોઈએ એસી પ્રવાહના ફાયદા અને ડીસી પ્રવાહના ગેરફાયદા. અહીંયા આપણે જે મોટા ભાગે વાપરીએ છીએ એ એસી પ્રવાહ ઉપર ચાલતા ઉપકરણો છે, ટ્યુબલાઇટ છે, એસી છે, પંખો છે, બરાબર? આ બધા એસી પ્રવાહ પર ચાલે છે. જ્યારે જે મોબાઈલમાં રેકોર્ડિંગ થાય છે, મોબાઈલની બેટરી ડીસી છે, બરાબર? તમે જે ફોનમાં જુઓ છો અથવા લેપટોપમાં જુઓ છો એ ડીસી પ્રવાહ પર ચાલે છે, કારણ કે તેમાં બેટરી આવે છે. જો કોઈ વિદ્યાર્થીઓ કમ્પ્યુટરમાં જોતા હોય, બરાબર, પીસીમાં, ડેસ્કટોપમાં જોતા હોય, તો તેમાં એસી પ્રવાહ છે, બરાબર? તેનો જે પ્લગ નાખેલો છે તેમાંથી એસી પ્રવાહ આવે છે. તો એસી અને ડીસી ના પોતપોતાના ફાયદા અને ગેરફાયદા છે. જોઈએ એસી પ્રવાહના ફાયદા શું છે? તો ભાઈ એસી પ્રવાહને ઉત્પન્ન કરવો એ ડીસી ની કમ્પેરિઝનમાં વધારે સહેલું અને સરળ છે. એકદમ ઈઝીલી ઉત્પાદન કરી શકાય છે. પ્રોડક્શન એસી નું ઈઝી છે અને સરળ છે, સસ્તું છે. ખૂબ ઓછી ઉર્જાના વ્યય સાથે દૂર સુધી પ્રસારિત કરી શકાય છે. પ્રસારિત મતલબ ટ્રાન્સપોર્ટ કરવો હોય, એસી ને કોઈ જગ્યાએથી ઉત્પાદન કરી અને બીજી જગ્યાએ ટ્રાન્સપોર્ટ કરવું હોય, જેમ કે મોટા થાંભલાઓ અને વાયરના ટ્રાન્સમિશન લાઈન નાખેલી છે, તો તેમાં વિદ્યુત ઉર્જા આવે છે, તો ત્યાં એસી ઉત્પન્ન થાય છે. જ્યાં કઈ પાવર પ્લાન્ટ છે, બરાબર છે, નર્મદા ઉપર છે સરદાર સરોવર, તો ત્યાંથી વિદ્યુત ઉર્જા ઉત્પન્ન થઈ હોય તો આપણા ઘર સુધી આવે છે. તો કઈ રીતે આવે છે? ટ્રાન્સમિશન લાઈનથી આવે છે. તો એમાં એસી પ્રવાહ આવે છે, બરાબર? કારણ કે એસી પ્રવાહને તમે લાંબા અંતર સુધી પ્રસારિત કરો તો તેમાં વ્યય ઓછો થાય છે, લોસ ઓછો થાય, બરાબર છે? એટલા માટે ખૂબ ઓછી ઉર્જાના વ્યય સાથે દૂર સુધી પ્રસારિત એટલે કે ટ્રાન્સમિટ કરી શકાય છે. બીજું, ખૂબ ઓછી ઉર્જાના વ્યય સાથે વોલ્ટેજમાં વધારો કે ઘટાડો કરી શકાય છે. આ વોલ્ટેજમાં વધારો અને ઘટાડો કરવા માટે એક ટ્રાન્સફોર્મર નામનું ડિવાઇસ આવે, જે હું તમને કહું કે ભાઈ જ્યાં વિદ્યુત ઉર્જા ઉત્પન્ન થાય છે, દાખલા તરીકે સરદાર સરોવર પ્લાન્ટની અંદર વિદ્યુત ઉર્જા ઉત્પન્ન થઈ, તો ત્યાં કદાચ ઓછા વોલ્ટેજ ઉત્પન્ન થઈ હોય, બરાબર? અને આપણે ખેતરોની અંદર જે ટ્રાન્સમિશન લાઈન હોય છે, મોટા મોટા ટાવરો, તેમાં તો ઘણી વખત તમે સાંભળ્યું હશે કે 66 કેવી ની ટ્રાન્સમિશન લાઈન છે. 66 કેવી મતલબ કિલોવોલ્ટ, કિલોનો મતલબ થાય 1000. તો 66,000 વોલ્ટે ટ્રાન્સમિશન થતું હોય, તો શું આટલા બધા વોલ્ટેજ ત્યાં ઉત્પન્ન થયા હશે? ના, ત્યાં ઓછા વોલ્ટેજ ઉત્પન્ન થયા હોય. અને શું આપણે અહીંયા ઘરમાં 66 કેવી વાપરીએ છીએ? હે, 66,000 વોલ્ટેજ વાપરીએ છીએ કે 220 વોલ્ટેજ વાપરીએ છીએ? 220 વોલ્ટેજ વાપરીએ છીએ. તો એ 66,000 વોલ્ટના 220 વોલ્ટ કેવી રીતે કન્વર્ટ કર્યા છે? એસી પ્રવાહ છે ને. તો વિદ્યુત વોલ્ટેજને વધારવા કે ઘટાડવા માટે એક ડિવાઇસ આવે, તેનું નામ છે ટ્રાન્સફોર્મર. હવે આ 66 કેવીની લાઈન છે, આ બધું હું તમને જનરલ નોલેજ માટે કહું છું, લખવાનું છે આ જ, પણ આ સાઈડનું જનરલ નોલેજ કહું છું. 66 કેવીની લાઈન આવે એ આપણા નજીકના કોઈ સબસ્ટેશનમાં આવે છે, બરાબર છે? દાખલા તરીકે આણંદનું કોઈ સબસ્ટેશન હોય, અથવા તો બોરીઆવી, અથવા કોઈ પણ નજીકના સબસ્ટેશનમાં આવે. ત્યાંથી ટ્રાન્સફોર્મર બે ટાઈપના હોય. એક સ્ટેપ અપ હોય કે જે ઓછા વોલ્ટેજને વધારે કરે, સ્ટેપ અપ ટ્રાન્સફોર્મર, અને બીજું આવે સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મર, જે વધારે વોલ્ટેજને ઓછા વોલ્ટેજમાં કન્વર્ટ કરે. તો 66 કેવીની લાઈન આવી, ત્યાંથી પછી સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મરની મદદથી 11 કેવીમાં ટ્રાન્સફર થાય, અને એ 11 કેવી આપણા નજીકની સોસાયટી કે ત્યાં સુધી આવે, બરાબર છે? તો 11 કેવી માંથી પછી સ્ટેપ ડાઉન કરી અને 220 વોલ્ટેજમાં કન્વર્ટ થાય. એ વોલ્ટેજને એ ટ્રાન્સફોર્મરને કહેવાય પાવર ટ્રાન્સફોર્મર, જે આપણા શેરીના નાકે લાગેલું હોય, સોસાયટીના નાકે, બરાબર છે? તો ત્યાં સુધી 11 કેવી આવતું હોય, અને ત્યાંથી પાવર ટ્રાન્સફોર્મરની મદદથી 220 વોલ્ટેજ કરી અને આપણા શેરીની અંદર આવે, અને ત્યાંથી પછી દરેક મીટરમાં કનેક્શન જતા હોય છે, બરાબર છે? તો ટ્રાન્સફોર્મર ડિવાઇસ એવું છે કે જેના મદદથી વોલ્ટેજને વધારી કે ઘટાડી શકાય. પણ આ માત્ર એસી વોલ્ટેજ માટે કામનું છે, કારણ કે ખૂબ જ ઓછી ઉર્જાનો વ્યય થાય છે ટ્રાન્સફોર્મરમાં, બરાબર? તો ખૂબ
ઓછી ઉર્જાના વ્યય સાથે વોલ્ટેજમાં વધારો કે ઘટાડો કરી શકાય છે. આ માત્ર એસીમાં પોસિબલ છે. એસી વોલ્ટેજમાં વધારો કે ઘટાડો કરવા માટે ટ્રાન્સફોર્મર નામના યંત્રનો ઉપયોગ થાય છે. હવે ડીસી જોઈએ. ડીસી નું શું છે ભાઈ? તો આના કરતા ઊંધું. એસી ની સાપેક્ષે ડીસી નું ઉત્પાદન અઘરું અને ખર્ચાળ છે. આ કેવું હતું? સહેલું અને સરળ. આ છે અઘરું અને ખર્ચાળ. આનું શું હતું ભાઈ? કે ખૂબ ઓછી ઉર્જાના વ્યય સાથે દૂર સુધી ટ્રાન્સમિટ કરી શકાય. આ ડીસી નું આવું નથી ભાઈ. દૂરના અંતરે મોકલવું હોય તો ખૂબ મોટા પ્રમાણમાં ઉર્જાનો વ્યય થાય છે. પછી આમાં શું હતું? ખૂબ ઓછી ઉર્જાના વ્યય સાથે વોલ્ટેજમાં વધારો કે ઘટાડો કરી શકાય. ડીસીમાં એવું થતું નથી. જો તમારે વોલ્ટેજ વધારે કે ઘટાડે કરવો હોય તો ખૂબ મોટી ઉર્જામાં ખૂબ મોટા પ્રમાણમાં તમારે ઉર્જાનો વ્યય કરવો પડે અથવા તો તેના પર નિયંત્રણ ના લાવી શકાય. બરાબર છે? તો વોલ્ટેજમાં વધારો કે ઘટાડો કરવા માટે મોટા પ્રમાણમાં ઉર્જાનો વ્યય થાય છે. તો જો એસી અને ડીસી ની કમ્પેરિઝન તમને પૂછે તેમાં આ મુદ્દા કવર કરી શકાય. પ્લસ આપણે જે થિયરી ભણ્યા એસી અને ડીસી ની એમાંથી પણ કોઈ મુદ્દાઓ તમે લિસ્ટ કરી કે જે તફાવત ના હોય એવા મુદ્દાઓ લિસ્ટ કરીને તમે આમાં હજુ ઉમેરી શકો. બરાબર છે? તો એસી અને ડીસી નો ટોપિક બહુ સારી રીતે સમજ્યા આપણે. એસી કોને કહેવાય, ડીસી કોને કહેવાય એ સમજ્યા. પ્લસ તેના ફાયદા અને ગેરફાયદા પણ ભણ્યા. બરાબર છે? તો એસી ડીસી નો ટોપિક અહીંયા પૂરો થાય છે. નેક્સ્ટ લેક્ચરમાં હવે લગભગ આપણે 2 લેક્ચરનું કામ બાકી રહ્યું. તો નેક્સ્ટ લેક્ચરમાં આપણે ઘરેલું વિદ્યુત પરિપથો અને ફ્યુઝ તેના વિશે આપણે માહિતી લઈશું. ઠીક છે? ત્યાર પછી આપણું ચેપ્ટર પૂરું થાય છે. તો મળીએ પાછા નેક્સ્ટ લેક્ચરમાં. મળતા રહેજો. ત્યાં સુધી ગુડ બાય.